ન્યૂઝીલેન્ડ ઇક્વાલિટીનો દેશ છે, એટલે અહીંયા અમીરો પણ ભિખારીઓની જેમ ગ્રાઉન્ડ પરથી પતંગ ચગાવે છે દીધીથી. પણ જ્યારે આપણે મેદાનમાં એન્ટ્રી મારી છે ત્યારે એ બે વે આપણી કાપી નાખી છે. પતંગની રમતમાં કેટલાક ભૂરિયાઓના છોકરા ખોવાઈ ગયા હતા, એટલે એમનું બોચું ઝાલીને આપણે એમને લઈ આવ્યા ચોકલેટ ફ્રેન્ચી ફ્રાય ખવડાવવા, કેમ કે સેવસળ ખાશે તો ઝાળ જ કરી દેશે. જમીને મેં રંગબિરંગી છતરીઓ નિહાળતો હતો કે મેં જોયું કે અહીંયાના બી ઝાડોમાં ઈંડિયાવાળાએ સતરંગી પતંગો લટકાઈ દીધી છે. કોક ડ્રેગન ચકાવતું હતું તો કોક ડ્રેગન હાથમાં લઈને ચાલતું હતું, પણ એક જણે તો ધીમે ધીમે કરીને ડ્રેગનને સુવડાવી જ દીધો. પતંગ સાથે મેચિંગ કપડાં અને ગ્રાઉન્ડ પર પડેલા દોરાના ગુચ્છાએ ગ્રાઉન્ડની રોનક ચાર ચાંદ લગાડી દીધી હતી. પતંગ તો ચકવાથી રહી, એટલે આપણે લંગરિયું રમવા બેસી ગયા હતા, પણ એમાં પણ લોકોએ આપણાને હરાવી દીધો છે હવે.